હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? શું ચાલે છે બધાય? લહેરમાં છો? ચાલો, કાલનો એક પ્રશ્ન હતો, પ્રશ્ન યાદ કરી લ્યો. પ્રશ્ન મેં તમને એ કીધો હતો કે તમારે થોડાક રૂપિયા છે એક કંપનીમાં ઇન્વેસ્ટ કરવા છે, તો કઈ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરશો? આવી એક ચર્ચા કરેલી હતી અને તમને મેં બે ગ્રાફ દીધેલા હતા કંપનીના, બરોબર? એક કંપનીનો ગ્રાફ છે એ વૃદ્ધિ વર્સિસ વર્ષ, વૃદ્ધિ વિરુદ્ધ વર્ષનો ગ્રાફ હતો. એ ગ્રાફ એવો હતો, આ રીતનો હતો, અને બીજી કંપનીનો જે ગ્રાફ છે એ ગ્રાફ કંઈક અપ ડાઉન થતો હતો. યાદ કરો, વૃદ્ધિ વિરુદ્ધ વર્ષ, એ કંઈક ક્યારેક અપ જાય, ક્યારેક ડાઉન જાય, ક્યારેક આ રીતના. તો મેં તમને એવું કીધું હતું કે તમે કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, તો એમાં તમારો જવાબ આવવો જોઈએ કે સર આ જે કંપની છે એ દર વર્ષે એની વૃદ્ધિ વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે, તો ઓબ્વિયસ છે આ કંપનીમાં તમારે શું કરવા જોઈએ? ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો તમારો જવાબ આવશે કંપની નંબર 1. આ કંપનીમાં તમારે શું કરવું જોઈએ? રૂપિયા રોકવા જોઈએ, તો તમને ક્યાંય પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, ચાલો હવે આપણે જે ફિઝિક્સમાં જે બધા ગ્રાફની જરૂરિયાત છે એમાંનો પહેલો ગ્રાફ અને ખૂબ જ અગત્યનો ગ્રાફ, અને એના ઉપરના ઘણા બધા ડિસ્કશન્સ પણ આપણે કરવાના છે, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. કેનો ગ્રાફ છે? સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. ચાલો, તો એની આપણે ડિસ્કશન કરીએ. સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપર આપણે ચર્ચા કરવાની થાય છે સાહેબ. તો સાંભળજો મારી વાત, બરોબર? ગ્રાફ નંબર 1 એટલે પહેલો ગ્રાફ આપણો થયો સ્થાન વિરુદ્ધ સમય નો આલેખ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, બરોબર? કે જેને આ રીતના ડેશ છે એ ડેશને બોલવાનું છે વિરુદ્ધ, બરોબર? જેને બીજા શબ્દોમાં આમ પણ લખી શકાય, x વર્સિસ t. રેડી? હજી એક મેથડ છે, લખી શકાય x આ રીતના એરો મારો વર્સિસ t, બરોબર? આ રીતના પણ આને ડિનોટ કરી શકાય. તો આ સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો હવે મારી વાત સાંભળજો, બરોબર? તો એમાંનો આપણે પહેલો ગ્રાફ ડ્રો કરીએ છીએ. જોજો, બરોબર? ગ્રાફ નંબર 1 એનો સ્લોપ શું આપશે, કઈ રીતના શું વસ્તુ થશે, બધી આપણે ચર્ચા કરવાની છે સાહેબ. ચાલો, તો આ રીતના લખેલું છે કે x વર્સિસ t. તો પહેલો પ્રશ્ન એ થશે કે સર વાયામ ઉપર કયું લેવાનું છે અને એક્સયામ ઉપર શું લેવાનું છે? સિમ્પલ છે. જે પહેલું તમને દીધું છે એ y અક્ષ ઉપર આવશે, એટલે અહીંયા આવશે સ્થાન, અને જે બીજું આપેલું છે એ સમય, એ આવશે x અક્ષ ઉપર, એટલે અહીંયા આવશે સમય. રેડી? એટલે સ્થાન જે છે એ y અક્ષ ઉપર, મતલબ કે પહેલું હોય એ પહેલું તમારે y અક્ષ ઉપર લેવાનું છે. એટલે આ જે આવશે એ y કોર્ડિનેટ દેખાડે છે, અને આ જે આવશે એ x કોર્ડિનેટ દેખાડે છે. ઓકે, એટલે સ્થાન એટલે અહીંયા હું લખી નાખું છું x, અને અહીંયા દેખાડવાનો છે સમય, એટલે એને દેખાડું છું હું t. રેડી? ચાલો, તો હવે આ ગ્રાફ સપોઝ આ રીતના રિપ્રેઝન્ટ થાય છે. આ રીતના મેં ગ્રાફ ડ્રો કરેલો છે. તો જે ગ્રાફ સમજવાનો છે એ ગ્રાફની અગત્યની જે વાત છે હું તમને જાણ કરી દઉં. ગ્રાફમાં મૂળ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં બીજી વસ્તુ અત્યારે નથી કહેતો. પહેલી વસ્તુ જો તમને કહું તો પહેલી વસ્તુ છે એ ગ્રાફનો ઢાળ, એ આલેખનો ઢાળ, કે જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા. તો એ આલેખનો ઢાળ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને ઢાળનું સૂત્ર હવે તમને આવડે છે કે ઢાળનો મતલબ શું છે, એટલે એમાં અત્યારે હું પડતો નથી. ચાલો, તો વધીએ આગળ. તો આપણે આ આલેખનો ઢાળ શું આપશે? ધ્યાન રાખજો મારી વાત બરોબર રીતે. સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે પોઈન્ટ નંબર A, અને આ પોઈન્ટ છે પોઈન્ટ B. તો આ પોઈન્ટ છે એ શું સૂચવે છે કે સપોઝ કોઈ એક પદાર્થનું સ્થાન, સાંભળજો મારી વાત બરોબર, કોઈ એક પદાર્થનું સ્થાન કયા સમયે? t1 સમયે x1 પર છે. પદાર્થનું સ્થાન t1 સમયે ક્યાં ઉપર છે? x1 ઉપર છે. આ સ્થાન દેખાડે છે. અને પદાર્થનું સ્થાન t2 સમયે x2 પર પહોંચે છે. રેડી? અને પદાર્થનું સ્થાન t1 સમયે x1 ઉપર છે. ચાલો, તો t1 સમય આપણે દેખાડી દઈએ. આ t1 સમય ત્યારે ક્યાં છે? તો કે x1 ઉપર છે. ઓકે, એટલે x1. અને t2 સમયે ક્યાં પહોંચે છે? x2. ઓકે, એટલે અહીંયા પહોંચ્યા. t2 સમયે ક્યાં છે? x2 ઉપર પહોંચે છે. ઓકે, એટલે અહીંયા x2 દેખાડી દઉં છું, અને આ x ઉપર દેખાડી દઈએ આપણે. ચાલો, તો સૌથી પહેલા આપણે શું કરવું છે? તો કે આપણે આ આલેખ છે, આલેખનો ઢાળ શું થશે, ઢાળ વિશે ચર્ચા કરવી છે સાહેબ. ચાલો, તો ઢાળનું સૂત્ર હવે તમને બધાને આવડે છે, તો શું થશે? ધ્યાન રાખજો, બરોબર? આલેખનો ઢાળ ઢાળ એટલે m ઇઝ ઇક્વલ ટુ
શું થશે y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. તો બચ્ચાઓ અહીંયા y2 કોણ છે એટલે yમાં કોણ છે yમાં x2 છે અને y1 કોણ છે તો કે યસ yમાં જે છે એ સ્થાન આવી ગયું છે એટલે કમ્પલસરી અહીં મારે શું લખવું પડશે x2 માઇનસ x1. યાદ કરો સૂત્ર એવું હતું આપણું ઢાળનું yમાં થતો ફેરફારના છેદમાં xમાં. તો yમાં કોણ છે સ્થાન છે તો મારે શું લખવું પડશે કમ્પલસરી x2 માઇનસ x1 ના છેદમાં x2 માઇનસ x1 એટલે શું થશે xમાં થતો ફેરફાર. તો xમાં કોણ છે xમાં સમય છે તો મારે કેનો ફેરફાર લેવો પડે સમયનો ફેરફાર એટલે શું થશે તો કે t2 માઇનસ t1. ચાલો તમે થોડાક જો કન્ફ્યુઝનમાં મુકાવ તો આ સૂત્રને હું આવી રીતે રિપ્રેઝન્ટ કરું એટલે તમને ક્યાંય પ્રશ્ન જ ન થાય. બરોબર આ સૂત્રને આ રીતના આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ કે y યામમાં થતો ફેરફાર ના છેદમાં x યામમાં થતો ફેરફાર એટલે તમને કોઈ ઇશ્યુ જ ન થાય. બરોબર y યામમાં થતો ફેરફાર ના છેદમાં x યામમાં થતો ફેરફાર. ચલો તો આ સૂત્રને આપણે આ રીતના દેખાડી દઈએ. તો અહીંયા yમાં કોણ છે yમાં સ્થાન છે તો સ્થાનમાં થતો ફેરફાર સિમ્પલ x2 માઇનસ x1. xમાં થતો ફેરફાર કોણ છે તો xમાં છે સમય તો શું થશે t2 માઇનસ t1. તો વિચારી લ્યો એ વસ્તુ આ થઈ. ચાલો હવે લોજિક હાલવું જોઈએ તમારું અને હવે સ્પીડ આવશે તમારી. આ થયો તમારો ડેલ્ટા t સમયગાળો t2 માઇનસ t1. આ શું થયો તમારો આ થયો તમારો ડેલ્ટા x શું થયો x2 માઇનસ x1. તો વિચારો બેટા શું થાય થોડુંક લોજિક આંકો જોઈએ કે x2 માઇનસ x1 ઇટ મીન્સ આ ડેલ્ટા x છે ના છેદમાં ડેલ્ટા t છે. ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા x એટલે થાય સ્થાનાંતર. યાદ કરો ડેલ્ટા x નો મતલબ છે સ્થાનાંતર અને ડેલ્ટા t નો મતલબ છે સમયગાળો. તો થાય શું આનો મતલબ સ્થાનાંતરના છેદમાં સમયગાળો સ્થાનાંતરના છેદમાં સમયગાળો. યસ સરેરાશ વેગ થાય. સૂત્ર યાદ કરો મતલબ m ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ એટલે થશે v એવરેજ. અને ખૂબ જ અગત્યનું સ્ટેટમેન્ટ અહીંથી આવ્યું સાહેબ m ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેલોસિટી એટલે m ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેલોસિટી અને આ બની ગયો એંગલ થીટા. તો તમે આમ પણ લખી શકો ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેલોસિટી. હવે સાંભળજો મારી વાત બરોબર રીતે વ્યવસ્થિત રીતે સમજો કે જે સમજવાની વાત ઈ છે કે એક મહત્વની વસ્તુ તમને ઈ મળી. તમે એક લાઇટ થઈ તમને શું લાઇટ થઈ જુઓ કે x વિરુદ્ધ t નો આલેખ તમે લ્યો. કેના વિરુદ્ધ કેનો આલેખ લ્યો x વિરુદ્ધ t નો આલેખ. તો x વિરુદ્ધ t ના આલેખમાં તમે જે ઢાળ મેળવ્યો કારણ કે જે આપણે આલેખ કોણ કે આલેખની ચર્ચા કરી રહ્યા છીએ સ્થાન વિરુદ્ધ સમય. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં તમે જે ઢાળ લ્યો છો તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખનો જે ઢાળ છે એ ઢાળ તમને શું આપે છે તો એ ઢાળ તમને આપે છે સરેરાશ વેગ. એટલે ખૂબ જ અગત્યનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ હું રેડ લાઇનથી દેખાડું છું કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું આપે છે સરેરાશ વેગ આપે છે. કે જે બહુ અગત્યનો તમારા માટે પોઈન્ટ થયો કે જે તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાનો છે કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ છે એ તમને શું આપે છે સરેરાશ વેગ આપે છે. આ વસ્તુ તમને ભૂલાવી જોઈએ નહીં. ક્લિયર અહીં સુધી ડન ઓકે પરફેક્ટ રીતે આ વસ્તુને ક્લિયર કરી નાખજો. ચાલો હવે અહીંથી આગળ વધીએ જોજો બરોબર. તો હવે આ જ આલેખના થોડાક આપણે ગ્રાફ જોઈએ અને એના ઉપરથી થોડીક વસ્તુ સમજીએ તો શું થશે અને પછી એ પ્રમાણેના ગ્રાફ પણ ડ્રો કરીએ. મારે તમને ગ્રાફ ડ્રો કરતા પણ શીખવાડવા છે. તો સૌથી પહેલો ગ્રાફ છે હું ગ્રાફ જે લઉં છું એ ધ્યાન દેજો બરોબર રીતે. ચાલો ગ્રાફ નંબર 1 છે. કેનો ગ્રાફ દોરું છું સ્થાન વિરુદ્ધ સમય એટલે x વર્સિસ t. x વર્સિસ t એટલે એ આવશે y યામ ઓલો આવશે x યામ. જે વસ્તુ છે એ રીતના તમારે લેવાનું છે, કાંઈ ફેર નથી કરવાનો. ચાલો ગ્રાફ કંઈક આવો છે. કેવી રેખા છે સમક્ષિતિજ રેખા છે બરોબર. શું સૂચવે છે આ ગ્રાફ ઈ મને કહી દો તમે. આ ગ્રાફ શું કહેવા માંગે છે ગ્રાફનો મતલબ શું છે ગ્રાફ શું કહેવા માંગે છે. x વિરુદ્ધ t વિડિયો પોઝ કરો અને વિચારો આ ગ્રાફ તમને શું કહેવા માંગે છે. કારણ કે ગ્રાફ બોલે છે એ ગ્રાફને તમને બોલાવતા આવડવું જોઈએ. આ ગ્રાફ બોલે છે કે હું આ કહેવા માંગુ છું. જેમ કાલે આપણે સમજાતા એમ કે વર્ષ જાતા જાય છે વૃદ્ધિ વધતી જાય છે ઘટતી જાય છે એમાં ગ્રાફ કંઈક કહે છે. શું કહે છે આ ગ્રાફ ચાલો કોઈ કહેશે એનીવન પ્લીઝ. આ ગ્રાફ તમને એવું કહે છે
કે સમય જેમ આગળ વધતો જાય છે તેમ સ્થાનમાં કાંઈ ફેરફાર થતો નથી. જુઓ સાહેબ, સમય આગળ આવેલો જાય છે, મતલબ આ વસ્તુને તમે આવી રીતે સમજો કે સપોઝ 8 વાગે તમે સ્થાન જોવો છો, એના પછીના સમયે તમે સ્થાન જોવો છો, 10 વાગે તમે સ્થાન જોવો છો, એવા જુદા જુદા તમે જે સ્થાન જોવો છો એ સ્થાનમાં કાંઈ ફેરફાર થતો નથી. સમય આયલો જાય છે પણ સ્થાન કેવું રહે છે? અચળ રહે છે. સમય ચાલ્યો જાય છે પણ સ્થાન અચળ રહે છે. શું થાય આનો મતલબ? સમય ચાલ્યો જાય છે પણ સ્થાન અચળ રહે છે, એનો મતલબ એવો થાય કે સમય જતા સ્થાનમાં ફેરફાર નથી થતો, એનો મતલબ એ પદાર્થ સ્થિર છે. તો આ ગ્રાફનું પહેલું કન્ક્લુઝન શું આવશે? સૌથી પહેલું કે પદાર્થ કેવો છે? તો કે પદાર્થ સ્થિર છે. બીજી વસ્તુ તો કે આ ગ્રાફનો ઢાળ કેટલો થાય? સમક્ષિતિજ રેખા એવી m = 0. હાલો યાદ કરો. ત્રીજી વસ્તુ કે ઢાળ 0 છે તો x વિરુદ્ધ t નો ઢાળ શું આપે? યસ, x વિરુદ્ધ t નો ઢાળ આપે સરેરાશ વેગ. તો સરેરાશ વેગની કિંમત પણ કેટલી થશે? તો કે 0. તો સાહેબ સ્થિર હોય તો વેગ 0 જ થાય. સિમ્પલ વસ્તુ છે. આ પહેલો ગ્રાફ થયો. હવે જે બીજા ગ્રાફની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની આપણે ડિસ્કશન કરીએ તો ધ્યાન રાખજો બરોબર રીતે. બીજા ગ્રાફની આપણે ચર્ચા કરીએ તો શું થશે? આ ગ્રાફ નંબર 2. પછી આપણે ગ્રાફ ડ્રો પણ કરશું. ચાલો, કાંઈક ગ્રાફ આવો છે. ચલો, તો આ ગ્રાફ શું સૂચવે છે? કોઈ કહેશે? એનીવન પ્લીઝ. x વિરુદ્ધ t નો આલેખ છે. શું આ ગ્રાફ કહેવા માંગે છે? કયો ચાલો. તો આ ગ્રાફ એવું કહે છે કે જેમ સમય જાય એમ સ્થાનમાં થતો ફેરફાર એક સમાન છે. જુઓ, આ વસ્તુને હજી થોડુંક ડેટા આપીને ડિસ્કશન કરું તો વધારે ક્લિયર થશે તમને. ચાલો, આ સપોઝ 5 સેકન્ડ છે. 5 સેકન્ડે આ વસ્તુ તમને મળી છે 5 મીટર. 5 નહીં 50 રાખીએ. ચાલો, ઓકે. પછી 10 સેકન્ડે તમે ઓબ્ઝર્વેશન લીધું. આ 10 સેકન્ડે તમે ઓબ્ઝર્વેશન લીધું તો તમને જે મળ્યું એ કેટલું મળ્યું? સપોઝ મળ્યું 90. ઓકે. પછી 15 સેકન્ડે તમે ઓબ્ઝર્વેશન લીધું તો ત્યારે તમને સપોઝ મળે છે 130. ઓકે. 20 સેકન્ડે તમે ઓબ્ઝર્વેશન લ્યો છો ત્યારે તમને મળે છે 170. રેડી? તો હવે જોવો જોઈએ, સમજવાની જે વાત છે એની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ. તો શું થાય? હવે આના ઉપરથી એવું ઓબ્ઝર્વેશન આપીને મને કયો જોઈએ તો આ શું કહેવા માંગે છે કે 5 સેકન્ડે 50 મીટર ઉપર છે. 5 થી 10 સેકન્ડમાં એ 50 થી 90 ઉપર જાય છે. આપણે અહીં લખી નાખીએ. આ સેકન્ડમાં છે અને આ કેમાં છે? તો કે મીટરમાં છે. ઓકે. તો 5 થી 10 સેકન્ડ જ્યારે થાય, 5 થી 10 સેકન્ડ એટલે સમયગાળો કેટલો થયો? તો કે સમયગાળો થયો 5 સેકન્ડ. તો એ 5 સેકન્ડમાં 50 થી 90 જાય છે એટલે કેટલા થયા? તો કે 40 કાપ્યું. વિચારો. પછીની 5 સેકન્ડ 10 થી 15માં સેકન્ડ 5 જ ગઈ પણ કાપેલું અંતર કેટલું છે? 90 થી 130 એટલે કેટલા થયા? પાછા 40 થયા. 15 થી 20 સેકન્ડ વળી પાછી 5 સેકન્ડમાં 130 થી 170 પાછા કેટલા થયા? તો કે 40. મતલબ જુઓ, સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. તો જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ. તો નિયમિત ગતિની જે વ્યાખ્યા આપણે સમજીએ કે જે ખાસ તમારે યાદ રાખવાનું છે, નિયમિત ગતિ. તો નિયમિત ગતિની વ્યાખ્યા શું થશે? કે જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો આવી ગતિને નિયમિત ગતિ અથવા અચળ વેગવાળી ગતિ કહે છે. જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો આવી ગતિને નિયમિત ગતિ અથવા અચળ વેગવાળી ગતિ કહે છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બરોબર? ક્યારે કહેવાય? કન્ડિશન છે બધી ધ્યાન રાખજો
કે સમાન સમયગાળો હોય અને સમાન અંતર કાપતો હોય, તો જો અહીંયા 5 સેકન્ડ સમાન અંતર, 5 સેકન્ડ સમાન અંતર, 5 સેકન્ડ સમાન અંતર, તો જ આવી ગતિને નિયમિત ગતિ કહેવાય, જેને ઇંગ્લિશમાં યુનિફોર્મ મોશન કહેવાય. કેવી મોશન કહેવાય? યુનિફોર્મ મોશન. ઓકે, તો હવે ચાલો આનું કન્ક્લુઝન આપો. આ ગ્રાફનું કન્ક્લુઝન શું થશે? તો કે સૌથી પહેલું કેવી ગતિ છે? તો કે નિયમિત ગતિ છે, અથવા કેવી ગતિ છે? અચળ વેગવાળી ગતિ છે. ચાલો નંબર 2, બીજું શું કહેશો? ઢાળ કેવો છે સાહેબ? કેવી રેખા છે? કેવો ઢાળ કહેવાય? યાદ કરો, ભણાવી દીધેલું છે. નો યાદ આવે તો પાછલા આગલા લેક્ચર જોઈ લ્યો. કેવો ઢાળ છે? પોઝિટિવ ઢાળ છે. એટલે આ રેખાનો ઢાળ કેવો છે? તો કે ધન છે. અને ધન ઢાળ તો એક્સ વિરુદ્ધ ટીમાં ઢાળ શું આપે? સરેરાશ વેગ. તો સરેરાશ વેગની કિંમત કેવી આવી? પોઝિટિવ. સરેરાશ વેગ પોઝિટિવ, મતલબ કે સરેરાશ વેગ ધન. સરેરાશ વેગ ધન તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો? યાદ કરો. સરેરાશ વેગ ધન આવે તો પદાર્થ ગતિ કઈ દિશામાં કરતો હોય? યાદ છે? યસ, પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરતો. એનો મતલબ શું થશે? કે ત્રીજું કન્ક્લુઝન કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સ દિશામાં ગતિ કરે છે. પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. શું કામ મેં એવું કીધું? કારણ કે વેગ છે એ પોઝિટિવ આવ્યો. જુઓ, વેગ ધન છે એનો મતલબ એવો થાય કે પદાર્થ કેવી ગતિ કરે છે? ધન એક્સ દિશામાં ગતિ કરે છે. અને જોવો, તમને બીજી વસ્તુ એમ પણ ખબર પડી શકે. તમે જોયું, એ પદાર્થનું સ્થાન સ્ટાર્ટિંગમાં 50 હતું, એટલે +50 હતું. +50 થી 90 થયું, 90 થી 130 થયું, 130 થી 170 થયું. તેનો મતલબ એ વૈધો કઈ બાજુ? ધન બાજુ આગળ વૈધો. તો આને જો સંખ્યા રેખા ઉપર આપણે સમજાવીએ, પદાર્થની ગતિ ઉપર ચર્ચા કરીએ, તો આ 0 છે, તો 50 સ્ટાર્ટિંગમાં 50 અહીંયા હોય, આ વ્યક્તિ અહીંયા ઉભેલો હોય, તો 50 થી 90 સાઈડ જાય છે, એટલે આ બધું કઈ દિશા થઈ? ધન દિશા. ધન દિશામાં જાય છે એનો મતલબ કે પદાર્થની ગતિ કઈ બાજુ છે? ધન એક્સમાં છે. સિમ્પલ છે. તો પહેલા આ બધી વસ્તુ તમારી બુકમાં લખી નાખો. નિયમિત ગતિની વ્યાખ્યા પરફેક્ટ રીતે ક્લિયર હોવી જોઈએ. ક્યારે થાય નિયમિત ગતિ? જો પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય તો નિયમિત ગતિ થાય, બાકી નિયમિત ગતિ થશે નહીં. ખાસ વસ્તુ મગજમાં હોવી જોઈએ. બીજી વસ્તુ જે મગજમાં હોવી જોઈએ, એક્સ વિરુદ્ધ ટી. આ એક્સ વિરુદ્ધ ટી નો જે આલેખ છે, એનો જે ઢાળ છે, એ ઢાળ શું દે? એક્સ વિરુદ્ધ ટી નો આલેખનો ઢાળ તમને શું આપશે? આલેખનો ઢાળ તમને સરેરાશ વેગ આપશે. પરફેક્ટ રીતે જ્યારે પણ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આવે અને ઢાળની વાત આવે એટલે તમને યાદ આવી જવું જોઈએ કે સાહેબ આમાં આ જ કરવાનું થશે, બીજું કોઈ શક્યતા જ નથી. તમને પહેલો પોઈન્ટ યાદ આવવો જોઈએ કે એક્સ વિરુદ્ધ ટી આવ્યો, એટલે પહેલો પોઈન્ટ યાદ આવવો જોઈએ કે એક્સ વિરુદ્ધ ટી નો સાહેબ ઢાળ ગોતો એટલે તમને શું આપે? સરેરાશ વેગ આપે. આ યાદ હોવું જરૂરી છે, ખૂબ જ અગત્યતા ધરાવે છે. ચાલો હજી એક આપણે ગ્રાફ વિશે ચર્ચા કરવી છે. આગળ વધીએ આપણે ગ્રાફ નંબર 3. પછી હું તમને ગ્રાફ ડ્રો કરતા પણ શીખવાડીશ. ગ્રાફ કઈ રીતે ડ્રો કરવો, ગ્રાફ શું કહેવા માંગે છે એ તો આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ, પણ ડ્રો કઈ રીતે કરવો એ પણ હું તમને સમજાવીશ. પણ પહેલા આપણે ડિસ્કસ કરતા જઈએ. ચલો, થર્ડ ગ્રાફ આપણો, ચાલો આને જવા દઉં છું. ઓકે, ચાલો. આજે નિયમિત ગતિની જે વ્યાખ્યા તમને આપેલી હતી, બધી વ્યાખ્યા તમારે સરસ રીતે સમજી લેવાની છે. ચાલો હવે જોજો અહીંયા બરોબર રીતે. થર્ડ ગ્રાફ, કેના વિરુદ્ધ કેનો? એક્સ વિરુદ્ધ ટી નો આલેખ જ છે. ચાલો, પણ એ કંઈક આવો છે. આવો ગ્રાફ છે સાહેબ, એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ. શું દેખાડવા માંગે છે એ જોવો તમે, કે સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ છે એને આપણે 5 સેકન્ડનો સમય કહી દઈએ સાહેબ, તો ત્યારે એનું જે સ્થાન છે એ 100 મીટર છે. ઓકે, 5 સેકન્ડે 100 મીટર છે. આગળ વધતા જઈએ, વળી પાછી બીજી 5 સેકન્ડ આપી એટલે 10 સેકન્ડ થયું. ત્યારે એનું સ્થાન જોવા મળ્યું 70. કેટલું જોવા મળ્યું? 70. પછી વળી પાછી 5 સેકન્ડ થઈ 15 સેકન્ડ. ત્યારે એનું સ્થાન જોવા મળ્યું 50 નહીં પણ 40.
અને પછીની પાછી 5 સેકન્ડ ગઈ એટલે કે 20 સેકન્ડ, ત્યારે એનું સ્થાન જોવા મળ્યું 10. આવું જોવા મળ્યું. x છે એ મીટરમાં છે, t છે એ સેકન્ડમાં છે. હવે કોઈ પ્રશ્ન એવો પૂછે કે આ ગ્રાફ શું સમજાવવા માંગે છે? યસ સર. કે સર આ ગ્રાફ એવું સૂચવે છે કે સમય જેમ આગળ વધે છે તેમ અંતર ઘટે છે. અંતર ઘટે છે એવું કહી શકાય? અંતર ઘટે છે એ શબ્દ થોડોક અઘરો છે, કારણ કે અંતર નથી સૂચવતું, આ સ્થાન સૂચવે છે. ઓકે સ્થાન. તો મતલબ જો આ ગ્રાફને થોડુંક આપણે પ્રેક્ટિકલી સમજીએ તો એનો મિનિંગ એવો થાય કે આ 0 ઉપર છે. સ્ટાર્ટિંગમાં ક્યાં હતો? તો કે 100 સેકન્ડ 100 ઉપર હતો, એટલે 100 અહીંયા થયું. હવે એ 5 સેકન્ડ તમે આપશો એટલે 5 સેકન્ડમાં ભાઈ 100 થી 70 પહોંચી જશે. એટલે 100 થી 70 એટલે 70 કઈ બાજુ? ઓબ્વિયસ છે, લેફ્ટ સાઈડમાં. મતલબ કે જેમ સમય આગળ જાય છે એમ ઈ વ્યક્તિ પણ નિયમિત ગતિની વ્યાખ્યા શું હતી સાહેબ? યાદ છે તમને? આપણે હમણાં ચર્ચા કરી ગયા કે નિયમિત ગતિની વ્યાખ્યા હતી સમાન સમયગાળામાં સમાન અંતર કાપે. નિયમિત ગતિ એટલે યુનિફોર્મ મોશન, મતલબ થાય સમાન સમયગાળામાં સમાન અંતર. તો જોવો જો ઈ કન્ડિશન અહીંયા ફોલો થાય છે? થાય છે. શું કામ થાય છે? જુઓ, પહેલી 5 સેકન્ડ, 5 થી 10 સેકન્ડ, સમય 5 સેકન્ડ આપ્યું, કેટલું અંતર કાપ્યું? 100 થી 70 ઉપર ગયો. 70 અહીંયા ક્યાંક હશે. મતલબ કે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે? એને 30 મીટર ટ્રાવેલ કર્યું પહેલી 5 સેકન્ડમાં. મતલબ કે 5 થી 10 ના સમયગાળામાં. 10 થી 15 ના સમયગાળામાં કેટલું, ક્યાંથી ક્યાં ગયો? 70 થી 40 આવ્યો. જુઓ, આ 10 અને આ 15, 70 થી 40 આવ્યો. કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? તો કે પાછું 30 ટ્રાવેલ કર્યું. એવી જ રીતે 15 થી 20 માં 5, 40 થી ક્યાં પહોંચ્યો? 10, વળી પાછું કેટલું ટ્રાવેલ કર્યું? 30 મીટર. તો મેં ક્યાં એવું કીધું હતું કે ધનમાં જવો જોઈએ, ઋણમાં જવો જોઈએ? મારો પોઈન્ટ હતો કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપવો જોઈએ. કાપ્યું સમાન અંતર, મતલબ કે દરેક સમયગાળામાં કાપેલું અંતર સમાન છે. અને દરેક સમયગાળામાં કાપેલું અંતર સમાન હોય તો આ ગતિ કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ છે. તેનો મતલબ સૌથી પહેલું કન્ક્લુઝન આપણું શું આવવું જોઈએ? સૌથી પહેલો પોઈન્ટ કે આ ગતિ છે એ કેવી ગતિ છે? તો કે નિયમિત ગતિ છે. કારણ કે નિયમિત ગતિ માટેના 2 જ પોઈન્ટ હતા કે સમાન સમયગાળો અને કાપેલું અંતર સમાન. 2 કન્ડિશન ફોલો થાય છે. ઇટ મીન્સ ધીસ ઇઝ ધ યુનિફોર્મ મોશન, વી કેન સે ઇઝીલી. સેકન્ડ પોઈન્ટ, ઢાળ કેવો થશે? ચાલો યાદ કરો. ઢાળ કેવો થાય? પોઝિટિવ, નેગેટિવ, 0 કેવો થશે? નેગેટિવ સ્લોપ. તો આપણે આ વસ્તુની ચર્ચા ઓલરેડી કરી ગયા છીએ કે આનો ઢાળ છે નેગેટિવ ઢાળ છે. તો x વિરુદ્ધ t નો આલેખ હોય એનો ઢાળ તમને શું આપે? ડેલ્ટા x બાય ડેલ્ટા t, સરેરાશ વેગ આપે. તો એનો મતલબ ઢાળ નેગેટિવ છે, એનો મિનિંગ આપણે એવું કહી શકીએ કે સરેરાશ વેગ પણ કેવો છે? નેગેટિવ છે. અને સરેરાશ વેગ નેગેટિવ છે એનો મતલબ જે વેગ આવે છે એ વેગ ઋણ આવે છે. અને વેગ ઋણ આવે એનો મતલબ શું થયો? ઋણ શું સૂચવે છે? મેથ્સના ઋણ નથી સાહેબ, દિશાના ઋણ છે. એ ઋણ શું સૂચવે છે? કે કઈ દિશામાં આગળ વધે છે? ઋણ x દિશામાં આગળ વધે છે. એનો મતલબ કે ત્રીજો પોઈન્ટ કે જે અહીંયા આમ રેખા હતી એમાં એમ કીધું હતું કે ધન x દિશામાં આગળ વધે છે, પણ અહીંયા સૂચવે છે કે ઈ કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ x દિશામાં ગતિ કરે છે. આ થર્ડ પોઈન્ટ થયો. આ ગ્રાફની અગત્યતા છે ને ગ્રાફ ઉપરથી ઘણી બધી વસ્તુ આપણે કહી શકીએ છીએ. એના પછીનો ગ્રાફ, ગ્રાફ નંબર 4. ચાલો ગ્રાફ નંબર 4 માં આપણે થોડીક ચર્ચા કરીએ. ફરીથી x વિરુદ્ધ t નો આલેખ છે, સ્થાન વિરુદ્ધ સમયનો જ ગ્રાફ છે. અને ગ્રાફ કંઈક આવો છે સાહેબ. નવો શેપ આવ્યો, રેખા નથી. ધોરણ 10 વાળા સ્ટુડન્ટ્સને ખબર હોય છે, મેથ્સમાં કદાચ આવે છે આ વસ્તુ કે નથી આવતી? કયો ગ્રાફ કહેવાય ને? પરવલયાકાર. એવો પરવલયાકાર વાળો ગ્રાફ છે તમારી સામે. હાફ પેરાબોલા કહી શકાય. પેરાબોલાનું ગુજરાતી પરવલય, અડધો પરવલય. અને પરવલયના ગ્રાફ તમે કરેલા છે બહુપદીમાં, મને જો ખોટો ન હોય, દ્વિઘાત સમીકરણ અને એમાં પણ આ બધી વસ્તુ આવતી. તો આવો ગ્રાફ છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે શું આ નિયમિત ગતિ હશે? ફર્સ્ટ પોઈન્ટ. કારણ કે ગ્રાફ બધી વસ્તુ બોલે છે, ગ્રાફ કહે છે અહીંયા કે શું આ નિયમિત ગતિ હશે? વિચારો, નિયમિત ગતિ આ થાય કે ન થાય? એના માટે આપણે શું કરીએ? કોઓર્ડિનેટ્સ લઈ લઈએ, યામ લઈ લઈએ. યામ ઉપરથી આપણે ચર્ચા કરીએ એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય. તો
તો હું યામ કન્સિડર કરું છું આ 0. હવે 5 સેકન્ડે આ 5, આ 10, આ 15, આ 20, આ 25. હવે 5 સેકન્ડે સ્થાન કેટલું હશે? 10 જેવું દેખાય છે. ચાલો 10 સેકન્ડે સ્થાન શું 20 જેવું દેખાય છે? જુઓ તો. ના, વધારે થશે. એટલે સપોઝ 30 થયું. 15 સેકન્ડે શું આ ખાલી 20 નો વધારો છે? નહીં, વધારે દેખાય છે. 60 થયા. જોતા જ ખબર પડે છે. 20 સેકન્ડે વિચારો, જોવો જોઈએ. આ ગેપ જો વધી ગયો પાછો, જોયું તમે? એટલે 40 નો ઇન્ક્રીઝ એટલે 100 કર્યા. એવી રીતે પછી એ વિચારો. થોડો ગ્રાફને આપણે આગળ ખેંચી લઈએ. તો જો 25 વિચારીએ તો આ તો એના કરતાં પણ ઊંચો લાગે છે, એટલે 150. તો હવે પ્રશ્ન છે કે શું આ નિયમિત ગતિ છે? શું છે કન્ડિશન નિયમિત ગતિની? બે જ કન્ડિશન છે. સેમ ટાઈમ ઇન્ટરવલ, સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ થવું જોઈએ. થાય છે? જોવો જોઈએ. 0 થી 5 માં 10, 5 થી 10 માં 10 થી 30 એટલે 20. એટલે 0 થી 5 નો જો આપણે ટાઈમ લઈએ તો 10 મીટર ટ્રાવેલ કરે છે. 5 થી 10 નો ટાઈમ લઈએ તો 20 મીટર ટ્રાવેલ કરે છે. 10 થી 15 નો ટાઈમ લઈએ તો 30 મીટર ટ્રાવેલ કરે છે. 15 થી 20 નો ટાઈમ લઈએ તો 40 મીટર ટ્રાવેલ કરે છે. 20 થી 25 નો ટાઈમ લઈએ તો 50 મીટર ટ્રાવેલ કરે છે. ઇટ મીન્સ ટાઈમ તો સેમ જ છે, પણ અંતર સમાન નથી સાહેબ. એટલે આ ગતિ કેવી ગતિ નથી? નિયમિત ગતિ ન કહી શકાય. બીજો પ્રશ્ન સાહેબ, કઈ દિશામાં ગતિ થાય છે? ધનમાં ગતિ થાય છે કે ઋણમાં ગતિ થાય છે? ધનમાં. શું કામ ધનમાં થાય છે? શું આ ધન x ઉપર લખેલું છે એટલે ધનમાં થાય છે? નહીં. આ રીતે સમજો. આ આપણે અહીંયા સંખ્યા રેખા ડ્રો કરી નાખી. આ 0 સ્ટાર્ટિંગમાં 0 ઉપર હતો ભાઈ. 5 સેકન્ડે 10 ઉપર પહોંચ્યો, પછીની 5 એ 30 ઉપર પહોંચ્યો. કઈ દિશામાં જાય છે? 10, 30 બધું એક જ દિશામાં આવશે સાહેબ. મતલબ કે પોઝિટિવમાં વેલ્યુ વધતી જાય છે. એનો મતલબ આ ગતિ કઈ દિશામાં થાય છે? ધન x દિશામાં ગતિ છે. થર્ડ પોઈન્ટ તમને હું કહું સાહેબ, આ જગ્યાએ સ્લોપ, આ જગ્યાએ જે ઢાળ હતો, અને આની પહેલાનો ગ્રાફ પણ આપણે ડ્રો કરી સાહેબ. બહુ મસ્ત વસ્તુ છે, બહુ સમજવા જેવી છે. પ્યોર મેથેમેટિક્સ છે સાહેબ. અને એની જમાવટ છે કે આ રેખા અને આ રેખામાં તમે કોઈ પણ જગ્યાએ સ્લોપ ફાઇન્ડ કરો, એટલે કે કોઈ પણ જગ્યાએ તમે ઢાળ ફાઇન્ડ કરો, થીટા સેમ આવે કે ન આવે સાહેબ? સેમ. અહીંયા તમે ફાઇન્ડ કરો કોઈ પણ જગ્યાએ. ચાલો આપણે ધન x સાઈડનો ખૂણો લેતા હતા, તો ધન x સાઈડનો ખૂણો તમે આ ખૂણો લ્યો કે આ ખૂણો લ્યો કે આ ખૂણો લ્યો, બધા ખૂણા સેમ જ આવશે. શું એ વસ્તુ અહીંયા થાય છે? જોવો જોઈએ. જોતા જ ખબર પડે છે. જોતા જ ખબર પડે છે કે અહીંથી આમ જો આમ સ્ટ્રેટ નથી જતું, અહીંથી આમ જાય છે. મતલબ કે એનો સ્લોપ કોન્સ્ટન્ટ નથી. એટલે જે અહીંયા સ્લોપ બધે કોન્સ્ટન્ટ હતા, એ સ્લોપ કોન્સ્ટન્ટ નથી. એનો મતલબ કે ઢાળ અચળ નથી. હવે x વિરુદ્ધ t માં ઢાળ શું દે સાહેબ? યસ, સરેરાશ વેગ દે. તો x વિરુદ્ધ t માં સરેરાશ વેગ દે, તો એનો મતલબ એવો થયો કે સરેરાશ વેગ અચળ નથી. મતલબ કે નિયમિત ગતિ કરતો નથી. એ તો પહેલા જ ચર્ચા કરી ગયા કે સરેરાશ વેગ અચળ નથી. એનો મતલબ અહીંયા વેગ અચળ રહેતો નથી. વેગ વધતો જાય છે, ઘટતો જાય છે? વિચારો જોઈએ. વધતો જાય છે. શું કામ વધે છે? પહેલી 5 સેકન્ડમાં 10 ટ્રાવેલ કર્યું, પછીની 5 માં 20 ટ્રાવેલ કર્યું, પછીની 5 માં 30 ટ્રાવેલ કર્યું. મતલબ વેગ શું થતો જાય છે? વધતો જાય છે. એટલે ચોથો પોઈન્ટ હું આવો લખીશ કે વેગ એટલે કે v શું થાય છે? વધતો જાય છે. એંગલ ઇન્ક્રીઝ થાય છે. પણ એ વસ્તુ અત્યારે આ લોકોને નહીં સમજાય, કારણ કે મારે ઓલું તત્કાલીન સમજવાનું બાકી છે. હજી વિકલન બાકી છે સાહેબ. પછી આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. રેડી? એટલે એમ આપણે શોર્ટ વેમાં કહી શકીએ, જો અહીંયા એંગલ કોન્સ્ટન્ટ રહેતો તો પણ અહીંયા એંગલ વધતો જશે, એવું કહી શકાય. આવું આપણે થોડુંક શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી શકીએ કે આ જગ્યાએ તમે એંગલ જુઓ, લાઈન ન થઈ શકે, કારણ કે એક આખો શેપ જુદો છે. પણ જો એંગલ વધતો જાય છે, તો સ્લોપ વધતો જાય છે, સ્લોપ વધતો જાય છે એનો મતલબ સરેરાશ વેગ વધતો જાય છે, સરેરાશ વેગ વધતો જાય છે એનો મતલબ v વધતો જાય છે સાહેબ.
આની જ જગ્યાએ હજી એક હું ગ્રાફ ડ્રો કરું, કારણ કે ગ્રાફ સમજવો બહુ જરૂરી છે સાહેબ. એના પછીનો ગ્રાફ, હવે 2 ગ્રાફ ડ્રો કરવા છે એટલે આપણે પછી આજના સેશનની પૂર્ણાહુતિ કરી નાખી. ગ્રાફ નંબર 5 કેનો ગ્રાફ છે? સ્થાન વિરુદ્ધ સમય જ છે, કાંઈ ફેરવવું જ નથી આપણે, પણ ગ્રાફ કંઈક આવો છે. આ ટાઈપનો ગ્રાફ છે. તો એવું લાગશે કે આમ કર્યું તો ના આમ કર્યું, શું ફેર પડે? ફેર પડી જાય, આખો ગ્રાફ ચેન્જ થઈ જાય, કારણ કે આ તો મેથ્સ છે સાહેબ, જરાય મજાક નથી મોટી. ચાલો વિચારો, મગજ આંકીએ. ચાલો 0 કોર્ડિનેટ આપી દઈએ આપણે, 5 10 15 20, જાજા નથી દેવા, છોકરાઓ અમારા બધા સ્માર્ટ થઈ ગયા છે. 5 30 ધારો કે સાહેબ, જો તો ગેપ ઘટ્યો કે વધ્યો? આ 30 છે, આવડો ગેપ અહીંયા નથી, ઘટી ગયો. હા, એટલે 50. 15 વિચારો તો આના કરતા ઘટ્યો. હા, ક્યાં વાત, વાહ ભાવિન સાહેબ. 60 20 એના કરતા ઘટ્યો 65. ચાલો પાછો પેલો પ્રશ્ન. હવે તો બધા છોકરાઓને આવડી જ ગયો છે. નિયમિત ગતિ છે કે નહીં? નથી. ક્યાં વાત. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. કઈ દિશામાં ગતિ થાય છે? ધન કે ઋણ? ધનમાં જ થાય છે. યસ, આ સમજવાની વાત છે. આ અન્ડરસ્ટેન્ડિંગ છે. સ્ટાર્ટિંગમાં 0 ઉપર છે, 5 સેકન્ડે એ 30 પહોંચે છે, 10 સેકન્ડે એ 50 પહોંચે છે, પણ જાય છે તો આ જ બાજુ. એનો મતલબ કઈ દિશામાં ગતિ છે? ધન x દિશામાં ગતિ. ક્યાં બાત. થર્ડ, સ્લોપ કોન્સ્ટન્ટ છે? નો, સ્લોપ કોન્સ્ટન્ટ નથી. જો અહીંયા સ્લોપ વધારે છે, પછી સ્લોપ શું થતો જાય છે? ઘટતો જાય છે. મતલબ કે એ અચળ નથી. નંબર 4, એમ અચળ નથી, એનો મતલબ સરેરાશ વેગ અચળ નથી. અને સરેરાશ વેગ અચળ નથી, વેગ વધે છે ઘટે છે? ઘટે છે. સ્ટાર્ટિંગમાં વેગ વધારે છે, જેમ આગળ જાય એમ વેગ શું થતો જાય છે? ઘટતો જાય છે. છોકરાઓને એમ લાગે કે સર એ કઈ રીતે થાય છે? જોવો અહીંયા, સ્ટાર્ટિંગમાં 5 સેકન્ડમાં કાપેલું અંતર 30 છે, પછીની 5માં કાપેલું અંતર 20 છે. આ ગેપ જુઓ. પછીની 5માં કાપેલું અંતર ખાલી 10 છે, અને પછીની 5માં કાપેલું અંતર ખાલી 5 છે. મતલબ સ્ટાર્ટિંગમાં 30 20 10 ને 5, મતલબ કાપેલું અંતર, સમયગાળો એ જ છે, પણ કાપેલું અંતર ઘટતું જાય છે. અને કાપેલું અંતર ઘટતું જાય એનો મતલબ એનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. આ ગ્રાફની મજા છે સાહેબ. તો હવે એક ગ્રાફ તમને હોમવર્કમાં દઈ દઉં, અને એ ગ્રાફ શું કહેવા માંગે છે તમારે મને કહેવાનું છે, કારણ કે હર વખતે હલવાડવાનો મને હક છે, અને હલવાડીશ જ. x વિરુદ્ધ t આવો ગ્રાફ છે. મન થાય એવો દોર્યો સાહેબ, આવો ગ્રાફ છે. હવે આ ગ્રાફ શું સમજાવવા માંગે છે, થોડુંક હું તમને વેરિએશન્સ આપી દઉં. આવો ગ્રાફ છે. તમારે મને આ ગ્રાફ 2-3 પાર્ટમાં કહેવાનું છે. એ બી પાર્ટ માટે, પછી બી સી પાર્ટ માટે, અને સી ડી પાર્ટ માટે. કે એ બી પાર્ટમાં ગ્રાફ શું કહેવા માંગે છે? ગ્રાફ બોલે છે સાહેબ, આ ગ્રાફ કહે છે કે હું આ કહેવા માંગુ છું. બીસી પાર્ટમાં ગ્રાફ શું કહેવા માંગે છે, અને સીડી પાર્ટમાં ગ્રાફ શું કહેવા માંગે છે. આ તમારું હોમવર્ક છે. તમારે બીજી કઈ માથાકૂટ કરવાની નથી, આ જ બેઝ ઉપર જવાનું છે સાહેબ. તો આ 3 પાર્ટમાં ગ્રાફ શું કહેવા માંગે છે તમારે મને કહેવાનું છે. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ગ્રાફ પણ ડ્રો કરવા છે, આ વસ્તુને પણ સમજવી છે, અને જે આપણે આગળ વધવું છે. ઓકે, ત્યાં સુધી ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ.